કુંભારવાડામાં ઈંટોના ભઠ્ઠા પાસે સામાન્ય બાબતે સર્જાઈ મારામારી। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ઈંટોના ભઠ્ઠા પાસે રહેતા રૂક્ષાનાબેનને નમાઝ પડવાનું કહેતા રૂક્ષાનાબેન દ્વારા કહેવામાં આવેલ કે હમણાં પડું એમ કહેતા તેમના પતિ, નણંદ તથા સાસુ ઉશ્કેરાઈ તેમને ઢીકા અને પાટા અને લાફા વડે મારવામાં આવ્યો હતો, જ્યારે તેમને સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કેમેરામેન બેજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। તમારું નામ? સાજીદ વઢેરા। કઈ જગ્યા રહ્યો બેન? આ ઈંટોની ભઠ્ઠી પાસે શેના કારણે માથાકૂટ થઈ બેન? નમાજ કરવાનું એ મને કીધું કે નહીં, તો મેં એને એમ કીધું કે હમણાં કરું તમારે હાહુ ની બધા મને ચોટી પડી। હું લેવા ચોટી પડી? એ કે તું હામું બોલે છો ને એવું બધું, કે તું છે ને બહુ પાવર કરે છો। મેં કીધું મેં પાવર નથી કર્યો, તોય તે એ મને તણેથી મારવા મળે કે બુટ્ટી કાઢતી જતા ને ઘરે ન જવા દઉં। તે પહેલાં મને મારી હતી, તોય હું વહી ગઈ ના, તો આ બીજી ફેરી મને મારી। સાંજે મારે કોયા માર્યો? મારે હાહુ, મારી નણંદ ને મારા વર। શું નામ છે? સાજીદ, પછી સાજીદ અખુબેન, પછી આ બાઉબેન। શું હથિયાર હતું ભાઈ પાસે? હું એનેથી ના મારી? એમને પાટેથી એવી રીતના બધા મારવા મળ્યા, ડોકે ને એમ ચોટી ગયા, વાળ ને બધું પકડવા મળ્યા ને એવી પાટું મારી મને શેઠી પાસે ઘા કરી દીધી। આ વિશે પોલીસ ફરિયાદ કરો ની બેન?